તો સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ ફરી એકવાર સરકારની સામે બાયો ચડાવી છે। અનાજનો જથ્થો સમયસર ન મળતા સંચાલકો લડી લેવાના મૂડમાં। જૂન માસ માટે સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ ચલણ ન ભર્યું। ચલણ ન ભરતા હવે જૂન માસમાં સસ્તા અનાજનું વિતરણ ખોરવાશે। સમયસર અનાજનો જથ્થો ન મળતા સંચાલકો પરેશાન થયા। સસ્તા અનાજનો જથ્થો નિયત સમય મર્યાદા કરતા મોડો મળતા સંચાલકો પરેશાન છે અને મોડો જથ્થો આવવાને કારણે સંચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે અને ફરી એકવાર તેમણે સરકારની સામે બાયો ચડાવી કે 4 નવેમ્બર 2025 રોજ સરકાર સાથે અમારી બેઠક થયેલી। સરકારે અમારી 20 માંગણીઓ માટે સહમત થઈ, પણ એનો અમલ હજુ સુધી થયો નથી। એના માટે બીજો ખાસ મહત્વનો મુદ્દો એ છે કે સરકાર વ્યાજબી ભાવના દુકાનદાર પાસેથી 15 થી 25 અથવા 26 તારીખ સુધીમાં પૈસા લઈ લે છે આગામી માસનો જથ્થા આપવા માટે, અને પછી જથ્થો આપવામાં ઠાગાઠૈયા કરે છે। આજની તારીખ સુધી ઘણી દુકાનોમાં માલ પહોંચ્યો નથી। અમારી સીધી વાત છે કે સરકાર અમને લેખિત આપે કે 15 તારીખ અગાઉના માસની 15 તારીખ સુધીમાં ભરેલા પૈસાનો જથ્થો મળી જશે, તો મારો દુકાનદાર બીજા 10 દિવસ 15 દિવસ વિતરણ કરી શકે। આ તો છેલ્લી તારીખે માલ ઉતરે અને કે હવે વેચી મારો, કયા ગટરના ખાડામાં નખો। એટલે સરકારના ઉજાગર કરવા માટે આવ્યા છે।